માજી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને મદન મોહન માલવ્યાને સર્વોચ્ચ ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરાઈ છે। ત્યારે આજે માજી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિનને ભાજપે સુશાસન દિવસ તરીકે ઉજવીને શહેરભરમાં સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી। દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને મદન મોહન માલવ્યાને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કરવાની સાથે જ જનસંઘથી લઈને ભાજપની સ્થાપના કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન વાજપેયીની આજે 25મી ડિસેમ્બરના જન્મદિવસની દેશભરમાં ભાજપ દ્વારા સુશાસન દિન તરીકે ઉજવણી કરાઈ હતી। ત્યારે સુરત શહેર ભાજપ દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુની ઉપસ્થિતિમાં શહેરના તમામ વોર્ડમાં 20 સ્થળોએ મળીને કુલ 760 સ્થળોએ સામૂહિક સફાઈ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેર ભાજપ સંગઠનના તમામ આગેવાનો, સાંસદો, ધારાસભ્યો, નગરસેવકો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજે માન્ય અટલજીનો જન્મદિવસ હોય, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આજનો દિવસ સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે અને એના ભાગરૂપે નરેન્દ્રભાઈનું સપનું અને ગાંધીજીનું અધૂરું સપનું પૂરું કરવા માટે સ્વચ્છ ભારત અભિયાન જે ચાલે છે એ અંતર્ગત સમગ્ર સુરત શહેરમાં દરેક વોર્ડમાં, દરેક શહેરી મહોલ્લામાં આ મિશન હેઠળ સફાઈ થાય, લોકોમાં જાગૃતિ આવે, અવેરનેસ આવે અને સુરત ખૂબસૂરત ને સ્વચ્છ સુરત બને એના અભિયાનના ભાગરૂપે આજે વોર્ડ નંબર 4 કાપોદ્રાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો મારફત સ્વચ્છતા અભિયાન ચાલુ છે। આજે 25 ડિસેમ્બર અમારા સૌ માટે ખૂબ આનંદનો દિવસ છે। અમારા પ્રેરણા પુરુષ અને પૂર્વ પ્રધાનમંત્રી એવા અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિન છે અને આ જન્મદિનને અમે સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। ભારત સરકારે એમને ભારત રત્ન જેવા સર્વોચ્ચ એવોર્ડથી જ્યારે નવાજ્યા છે ત્યારે એ આનંદ અમારો ડબલ થઈ ગયો છે। આજે સુરતની અંદર કતારગામ વિસ્તારની અંદર સ્વચ્છતા અભિયાન પૈકી જેનું પ્રેરણા અમને આપણા અત્યારના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હસ્તક મળી છે કે ગાંધીજીના 125મી જન્મ જયંતિ નિમિત્તે આપણે સૌ એમને સ્વચ્છતા ગમતી હતી એવા ગાંધીજીને સ્વચ્છ ભારતના અભિયાન સાથે અમે આજે આ કાર્યક્રમ અહીંયા યોજ્યો છે। મહેશ સવાણી મારું નામ છે। ક્લીન ઇન્ડિયા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે એમાં આજે મને એ કહેતા ખૂબ જ ખુશી અને ગર્વ થાય છે કે જો ભારતના આપણા દેશના જો યંગસ્ટર પૂજા ચૌરસી જેવા પ્લેયરો અને યંગસ્ટર બાળકો પણ જો આ અભિયાનમાં જોડાય તો મને નથી લાગતું કે ભારત દેશમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો કચરો રહે। અને મારું એ બધા લોકોને કહેવું છે કે આપણે ફક્ત આપણા ઘરના આગળના કચરા પણ સાફ કરીએ, પોતપોતાની દુકાન આગળના પણ કચરા સાફ કરીએ, પોતપોતાની સોસાયટીના પણ કચરા સાફ કરીએ તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે એ અવશ્ય સાકાર થાય। અને આઈ એમ પ્રાઉડ કે આજનું યંગસ્ટર પણ આમાં જોડાઈ ચૂક્યું છે। એ બાબતે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। દરેક વોર્ડમાં સવારે 7:30 થી 9:30 દરમિયાન સફાઈ ઝુંબેશ અને ત્યારબાદ સવારે 10 થી બપોરે 12 દરમિયાન સુરત શહેરની સરકારી હોસ્પિટલોમાં અને આંગણવાડીઓમાં ફળ વિતરણનો કાર્યક્રમ પણ યોજાયો હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।